हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આજે આપણે એક મહત્વનો મુદ્દો પ્રવાહીને લગતો, પ્રવાહીના ગુણધર્મને લગતો એની ચર્ચા કરવાની છે। દેટ ઇઝ વિસ્કોસિટી, શ્યાનતા। બે ગુણધર્મ પ્રવાહીના જે છે એની ચર્ચા કરવાની બાકી રહે છે આ ચેપ્ટરની થિયરી ખાતે। એઝ યુ ઓલ નો, આપણે ક્યાંય પણ 70-30% લેખે સિલેબસનું કટિંગ કરેલું નથી। માઇન્ડ વેલ, આખો જ સિલેબસ જે છે, બધા જ મુદ્દા છે એ આપણે આવરી લીધા છે, જેથી કરી અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે કોઈ તૈયારી કરતા હોય તો એને વાંધો ન આવે। હા, વધારાના સ્વાધ્યાય જે છે એ દરેક ચેપ્ટરના બાકી છે, પણ એ આપણે કરશું ફક્ત અને ફક્ત જે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે એના માટે જ। બાકી બોર્ડને ધ્યાનમાં રાખો તો ટેક્સ્ટબુકના સ્વાધ્યાય સુધી મર્યાદિત છે, ત્યાં સુધીનું આપણે દરેક ચેપ્ટરમાં વિથ કમ્પ્લીટ થિયરી કરી લીધું છે। એટલે આમ જુઓ તો આપણે સિલેબસમાં ક્યાંય 70-30 એવો રાખેલું નથી। એટલે હવે જે બે મુદ્દા આના થિયરીના બાકી છે એ ચર્ચા કરી લઈએ, પછી એને લગતા જે દાખલાઓ છે એની વાત કરશું। તો મુદ્દો જે છે આજનો આપણો, શ્યાનતા। વિસ્કોસિટી। પ્રવાહી જ્યારે ગતિ કરતું હોય, એનું વહન થતું હોય, આમ તો તરલને લાગુ પડે। ચર્ચા મોટે ભાગે આપણે પ્રવાહીની કરેલી, પણ બધા જ ગુણધર્મ છે એ પ્રવાહી અને વાયુ બેયને લાગુ પડશે। તો વહન દરમિયાન જો યાદ આવે તો આપણે બર્નૌલી સમીકરણ જ્યારે તારવેલું છે ત્યારે અવરોધીય પરિબળો ધ્યાનમાં લીધા નથી। એકચ્યુઅલમાં પ્રવાહી કે તરલ ગમે તે વહન જ્યારે કરતું હોય ત્યારે એમના જે અણુઓ છે એમની વચ્ચે બળ નબળું લાગે છે, પણ લાગે છે। ઘનની સરખામણીમાં ઘણું નબળું છે, પણ છે તો ખરું। તો એના કારણે શું બને? જથ્થો જ્યારે એકબીજાથી દૂર જતો હોય, પ્રવાહીના અણુઓ, ત્યારે એકાબીજા અણુઓ છે એમના આંતરબળોના કારણે એમને રોકવાનો પ્રયત્ન કરે, આકર્ષી બળના કારણે, જેથી કરી અને વહન દરમિયાન એક ખાસ જાતનું અવરોધીય બળ લાગે, જેની ચર્ચા આપણે આ મુદ્દામાં કરવાની છે। હવે એના માટે એક ઉદાહરણ લઈ લઈએ। આપણે એવું માર્ક કરેલું છે વ્યવહારમાં। માનો કે તમારી પાસે પાણી છે, તેલ છે, ઘી છે, મધ છે। હવે આ બધાને બીકરમાં ભરી અને તમે એને ઢોળો તો આપણને ખબર છે કે પાણીનો રેલો જે છે એ બહુ જ ઇઝીલી થાય છે અને ઝાઝું અંતર કાપી અને પછી સ્થિર બનશે। હવે એની સામે તેલનો રેલો છે એ ધીમો હાલશે, બરાબર ને? એનું વહન એટલું સરળતાથી નહીં થાય। એની સામે ઘી, એની સામે મધ, તો આ બધાના વહન છે એ ધીમા થવાના। તો એ જે ગુણધર્મ છે એ શ્યાનતાનો છે। હવે એને વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈ। માનો કે આપણી પાસે એક કાચની પ્લેટ છે, એના ઉપર આપણે તેલ જેવું કોઈ પ્રવાહી ભરી દઈએ, અને બીજી કાચની પ્લેટ છે એ ઉપર રાખી દઈ છેક સુધી, વચ્ચેનો જે બેલ્ટ છે આ માનો કે L લંબાઈ સુધી, એમાં આપણે તેલ ભરી દીધું છે। હવે એક કામ કરી, ઉપરની જે કાચની પ્લેટ છે એને v વેગથી આપણે ગતિ કરાવી। હવે એક મુદ્દો અહીંયા નોંધી લઈ, બળો જે લાગતા હોય અણુઓ વચ્ચે હંમેશા જ્યારે અમુક અંતરથી નજીક આવી જાય ત્યારે ખાસ જાતના બળો લાગે। એ બળો જે છે, ઘટક જેની આપણે વાત કરી છે, જેનાથી કોઈ પણ બંધારણ બને છે, તો એ ઘટકો વચ્ચે લાગતા બળોના બે પ્રકાર છે।
આસક્તિ બળો અને સંશક્તિ બળો. બે જુદા જુદા દ્રવ્યના ઘટકો વચ્ચે લાગતા બળો છે અને આસક્તિ બળો કહેવાય. એટલે અત્યારે જે મેં ગોઠવણ કરી એમાં માની લો કે વચ્ચે જે પ્રવાહી ભર્યું છે લાઈક તેલ, તો તેલ અને કાચ ઉપર જે પ્લેટ છે, તો તેલ અને કાચના અણુઓ વચ્ચે જે બળ લાગે છે એને આસક્તિ બળ કહેવાય. અને સંશક્તિ બળો એટલે એક જ દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા બળો. લાઈક અહીંયા વચ્ચે જે પટ્ટો પડેલો છે એમાં તેલના જે અણુઓ છે એમની વચ્ચે લાગતા બળો. સ્વાભાવિક છે કે આ બળો છે એ મજબૂત હશે. આંતર ઘટક બળો છે એક જ દ્રવ્યના, એટલે આ કોના જેવું છે? આ સગા ભાઈઓ વચ્ચે લાગતા બળ છે અને આ કઝિન વચ્ચે લાગતા બળ છે. એટલે હવે સ્વાભાવિક છે આ મજબૂત હોય, થોડુંક બોન્ડિંગ મજબૂત હોય, અને પેલા છે એ સેજ નબળા હોય પણ હોય ખરા. એટલે હવે એને લીધે શું થશે? તો ઉપરની પ્લેટ જે છે એને આપણે વેગથી ગતિ કરાવતા હોય તો એની સાથે સ્ટિક થયેલું ચોંટેલું એક સ્તર હશે. આસક્તિ બળોના કારણે પ્રવાહીનું એક સ્તર કાચની પ્લેટ સાથે સ્ટિક થઈ જવાનું, ચોંટી જવાનું. અને જ્યારે ઉપરની પ્લેટ વેગથી ગતિ કરતી હોય ત્યારે એ સ્તર જે છે એ એટલા જ વેગથી પ્રવાહીનું એ સ્તર કયું અપરમોસ્ટ એ સ્તર જે છે એ કાચની પ્લેટ સાથે એટલા જ વેગથી ગતિ કરશે. હવે એને લીધે શું થશે? તો કે એની નીચેનું જે સ્તર છે એ સ્તરમાં રહેલા અણુઓને આ સ્તર સંશક્તિ બળોના કારણે ખેંચવાની ટ્રાય કરશે, પણ એની નીચે રહેલું સ્તર જે છે એ એને રોકવાની ટ્રાય કરશે, કારણ કે એ ગતિ નથી કરતું. એટલે થવાનું શું? તો કે ઉપરના સ્તર કરતાં થોડોક ઓછો વેગ છે એનો આવશે. હવે અહીંયાથી સેજ નીચે જઈએ આપણે તો વળી પાછા આ વેગના કારણે આ જે સ્તર છે ત્રીજું સ્તર એ ગતિ કરશે, પણ એની નીચેનું જે સ્તર છે એ વળી પાછું એને રોકવાની ટ્રાય કરશે. વળી પાછું આ સ્તર, એના પછી આ સ્તર, એના પછી આ સ્તર, અને આ જે છે નીચેનું લોઅર મોસ્ટ જે નીચેની પ્લેટ સાથે સ્થિર રહેશે. એટલે કે અહીંયા V બરાબર 0 છે. એટલે આવી કંઈક પોઝિશન બનશે. બે પ્લેટ વચ્ચે તમે તેલ જેવું સ્ટીકી પ્રવાહી છે એ ભરી દો અને ઉપરની પ્લેટને ગતિ કરાવો તો ઉપરની પ્લેટ સાથે નજીકમાં રહેલું સ્તર આસક્તિ બળોના કારણે આસક્તિ બળોના કારણે પદાર્થ જે છે એટલે કે પ્લેટ છે એની સાથે ગતિ કરશે. સંશક્તિ બળો જે છે એના કારણે શું થવાના? નીચેના સ્તર છે એની સાથે ઢસડાવાના, પણ એની નીચેના સ્તર સ્થિર હોવાના કારણે એને રોકવાની ટ્રાય કરશે. એટલે આવી પરિસ્થિતિના કારણે પાસેના બે સ્તરો વચ્ચે ખાસ જાતનું અવરોધીય બળ અસ્તિત્વમાં આવશે, જે સ્તરોની સાપેક્ષ ગતિને રોકે. સ્તરોની સાપેક્ષ ગતિને રોકે. બહુ સ્વાભાવિક છે કે એના કારણે શું થાય? તો કે વહન જે છે એ આગળ જતાં ધીમું પડે. જ્યાં સુધી તમે મેન્ટેન કરતા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ વહન છે એ ધીમું પડે. બીજું, નીચલા સ્થિર સ્તરથી ઉપરના સ્તર તરફ તમે જાઓ એમ વેગ થોડોક વધતો જશે, અને ઉપરના સ્તરનો વેગ જે છે એ તમે જે એપ્લાય કરેલો વેગ છે એના જેટલો હશે. અહીંયાથી નીચે આવો એટલે એ ઘટતા છેલ્લે સ્થિર બને. આવા પ્રકારનું જે વહન છે એને સ્તરીય વહન કહેવાય. આપણે જે વાત કરેલી છે કે પ્રવાહીઓ છે એ ઓલું સ્થાયી પ્રવાહ હોય. સ્થાયી પ્રવાહમાં દરેક કણ છે એનો જે તે બિંદુ પાસે વેગ બદલાતો ન હોય,
પણ એમાં આપણે અવરોધીય બળ ધ્યાનમાં નથી લીધું, એટલે એટલી બધી આદર્શ પરિસ્થિતિ વહન દરમિયાન નથી હોતી. વહન દરમિયાન આ બળ જે છે એ લાગે જ લાગે. જે હકીકતમાં ઘન પદાર્થોના કિસ્સામાં જે આપણે ઘર્ષણ બળ કહેતા હતા એના જેવું છે. તો હવે આ અવરોધીય બળને કોની સાથે લેવા દેવા હોય? એફ, રેઝિસ્ટિવ નામ પાડી. શ્યાનતા બળ અથવા તો વિસ્કોસિટીને શ્યાનતાને કારણે લાગતું અવરોધીય બળ. તો પ્રાયોગિક રીતે એવું નોંધેલું છે. આપણે થોડુંક ટેક્સ્ટ બુક કરતાં જુદું ચાલશું, એટલે કન્સેપ્ટ સમજવા માટે. પછી ટેક્સ્ટ બુકની વાત તો કરશું જ. માનો કે 5 પાસેના 2 સ્તરો વચ્ચે અંતર આપણે ડેલ્ટા એક્સ, આ 2 અંતર વચ્ચે ડેલ્ટા એક્સ ધારી લઈ. આનો વેગ v1 હોય, ઉપરના સ્તરનો વેગ v2 હોય, તો એ 2 વચ્ચે વેગનો તફાવત v2 માઇનસ v1 છે. તો આ અવરોધીય બળ છે એ એકમ લંબાઈ દીઠ વેગના તફાવત સાથે સંબંધ રાખે છે, સમપ્રમાણ. એમાં જે આ રાશિ આવે આને વેગ પ્રચલન કહેવાય. ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ નથી કરેલો, આપણા માટે થોડુંક જરૂરી છે એટલે આપણે આ વાત કરેલી છે. વેગ પ્રચલન સ્તરીય વહનમાં 5 પાસેના 2 સ્તરો વચ્ચે એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતું બળ, એને આપણે શ્યાનતા બળ કીધું છે. એને વેગ પ્રચલન કહેવાય. આ જે રાશિ છે એને વેગ પ્રચલન કીધું છે. એકમ 5 પાસેના 2 સ્તરોની એકમ લંબાઈ દીઠ વેગનો જે તફાવત આવે એને વેગ પ્રચલન કહેવાય. અને વેગ પ્રચલન સાથે અવરોધીય બળને લેવા દેવા છે. એટલે કે નીચલા સ્તર કરતાં ઉપલા સ્તરનો વેગ વધુ હોય તો અવરોધીય બળ છે એ વધુ લાગશે. જે વહનથી વિરુદ્ધ હોય આ નક્કી વાત. એફઆરની દિશા ઉપરાંત એફઆર જે છે એને ચલન એ સાથે છે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ સાથે. ઘર્ષણ બળ કરતાં અહીંયા આ જુદું પડે છે. ઘર્ષણમાં આપણે ઉલ્લેખ કરેલો છે કે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ સાથે ઘર્ષણને લેવા દેવા નથી, પણ અહીંયા છે. માની લો કે આ સ્તર ઉપરથી જાય છે તો આ 2 વચ્ચેનો જે કોન્ટેક્ટ આવે છે ક્ષેત્રફળનો, અહીંયા રહેલા અણુઓ છે એ દરેક જગ્યાએથી ઉપરના સ્તરને રોકવાની ટ્રાય કરશે. એટલે અવરોધીય બળ છે એમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે એમ આ બળ વધારે હશે. આ 2 રાશિને જો આપણે કલેક્ટ કરી લઈએ તો અવરોધીય બળ છે ચલે છે એ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. ચલનનો અચળાંક કાઢી નાખીએ આપણે, એક અચળાંક મૂકી, એમાં ઈટા જે છે એને શ્યાનતા ગુણાંક કહેવાય. થશે શું? એફઆર ડેલ્ટા એક્સ છેદમાં એ ડેલ્ટા વી. હવે એના ઉપરથી આનો એકમ શું થશે? આ કોણ છે? પાસ્કલ, એટલે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ કોણ છે? મીટર પર સેકન્ડ. અને આ કોણ છે? મીટર. મીટર કેન્સલ થાય એટલે સેકન્ડ, એટલે કે આનો એકમ થશે પાસ્કલ સેકન્ડ. પારિમાણિક સૂત્ર થશે m1L1T-2 ન્યૂટન માટે. નીચે મીટર સ્ક્વેર છે એટલે અહીંયા -1 થઈ જશે, અને બાજુમાં સેકન્ડ છે એટલે અહીંયા -2 માંથી -1 થઈ જશે. એટલે આ જે છે એ શ્યાનતા ગુણાંકનો એકમ થયો. હવે આ ચર્ચા કરી આપણે ફંડામેન્ટલી. અમુક સમય પછી એ જે પિક્ચર છે 2 પ્લેટ વચ્ચેનું, એમાં આ ગેપને આપણે શું કીધું છે? એલ. સ્તર છે એ અહીંયા હોય તો થોડીક વાર પછી સ્તર છે એ આવો આકાર ધારણ કરશે.
એમાં નીચેનું સ્તર જો સ્ટિક થઈને રહે છે અને ઉપરનું સ્તર છે એ અહીંયા પહોંચ્યું, મતલબ કે સ્તરે આટલી ગતિ કરી. માનો કે ડેલ્ટા ટી સમય આપણે આપ્યો હોય તો ઉપરના સ્તરનો વેગ કેટલો છે v, તો v વેગથી કેટલું અંતર કાપશે, v ડેલ્ટા ટી જેટલું અંતર કાપશે. બરોબર છે ને? તો આકારની વિકૃતિ આને અનુભવેલી કહેવાય. હવે આપણે આ ટેક્સ્ટ બુકની ચર્ચા કરી છે. આકાર વિકૃતિ કેટલી થાય, આપણે ઈ વી નામ પાડી tan થીટા એટલે કે ડેલ્ટા એક્સ બાય આ અંતરને હું ડેલ્ટા એક્સ કહી દઉં. હવે પેલું ડેલ્ટા એક્સ નહીં, આ થોડું જ આપણે ફંડામેન્ટલ વાત કરી હતી કન્સેપ્ટ માટે. હવે અહીંયા આવતા રહી છે ટેક્સ્ટ બુકમાં. તો એ જે અંતર છે એને આપણે ડેલ્ટા એક્સ કીધું છે. તો છેદમાં પાસેની આ વિકૃતિ થઈ આકારની વિકૃતિ. હવે અહીંયા પ્રાયોગિક રીતે આપણે એવું નોંધેલું છે કે પ્રતિબળ જે છે એ આના ઉપર તો આધાર રાખે જ છે. આપણને ખબર છે કે પ્રતિબળ અને વિકૃતિનો સમચલનનો સંબંધ હોય, પણ પ્રવાહી માટે પ્રાયોગિક રીતે આપણે એવું નોંધેલું છે કે પ્રતિબળ જે છે જે કંઈ ઉદ્ભવશે, પ્રતિબળ જે હકીકતમાં આ વિકૃતિના કારણે ઉદ્ભવે છે, જેને આપણે શ્યાનતા બળ કહી શકશું, તો એ પ્રતિબળ જે છે એ વિકૃતિના ફેરફારના દર સાથે સમચલનમાં છે. વિકૃતિના ફેરફારના દર સાથે, એટલે વિકૃતિ કઈ થઈ, ડેલ્ટા એક્સ બાય એલ અને અહીંયા ડેલ્ટા ટી, આ વિકૃતિ અને એના ફેરફારનો દર, મતલબ એકમ સમયમાં થતી વિકૃતિ એની સાથે પ્રતિબળને લેવા દેવા છે, મતલબ કે FR બાય એ. તો અહીંયા શ્યાનતા ગુણાંક જે હકીકતમાં આડકતરી રીતે સ્થિતિસ્થાપકતા અંક તરીકે વ્યાખ્યાયિત પ્રવાહી માટે કરી શકાય, ઈટા ઇઝ ઇક્વલ ટુ શું, પ્રતિબળ છેદમાં વિકૃતિના ફેરફારનો દર. એટલે કે ઈટા ઇઝ ઇક્વલ ટુ, નામ પાડ્યું, આ દ્રઢતા અંક નથી, ધ્યાન રાખજો. તો પ્રતિબળ કોણ છે, લાગતું અવરોધીય બળ, વિકૃતિના ફેરફારનો દર, મતલબ કે આવડો આ બેનો ગુણોત્તર છે. એ અહીંયા ચલન કાઢ્યા પછી આવતો અચળાંક. તો એ છે ડેલ્ટા એક્સ ડેલ્ટા ટી અને બાજુમાં એલ, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી બાજુમાં એલ, એટલે કે FR છેદમાં એ આ ડેલ્ટા ટીને ઉપર લઈ જઈ એલ ડેલ્ટા એક્સ. હવે ડેલ્ટા એક્સની જગ્યાએ શું લખી શકાય છે, કપાયેલું અંતર છે v વેગથી ઉપલા સ્તરે, એટલે એને v ડેલ્ટા ટી કહેવાય. તો FR છેદમાં એ ડેલ્ટા ટી કપાઈ ગયા પછી 1/VL. FR ને પ્રતિબળ આપણે કહી દઈએ અહીંયા, એક જ મિનિટ. ડેલ્ટા એક્સ અહીંયા કંઈક આ જે છે ને સાદું રૂપ, એમાં કંઈક આગું પાછું કરેલું છે આપણે, એટલે આને ફરીથી વ્યાખ્યાયિત કરી દઈએ આટલું. એટલે
પદ રીએરેન્જ કરવામાં કંઈ ગડબડ થઈ છે, મારે આની સાથે મેચિંગ કરવું છે એને. એટલે શ્યાનતા ગુણાંક છે એ પ્રતિબળ છેદમાં વિકૃતિના ફેરફારના દર તરીકે વ્યાખ્યાયિત કરી તો ઈટા ઇઝ ઇક્વલ ટુ FR/A પ્રતિબળ થઈ ગયું છેદમાં વિકૃતિના ફેરફારનો દર એટલે ડેલ્ટા એક્સ બાય L ઇન્ટુ ડેલ્ટા ટી. હવે એમાંથી આ છેદનો છેદ છે એને ઉપર લઈ જઈ FR/A L ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે હવે આ જે પદ છે એને મેચિંગ આવવું પડે ટેક્સ્ટ બુકની સાથે સાથે. એટલે અહીંયા રીએરેન્જ કરવાનું થાય છે. FR/A છેદમાં ડેલ્ટા એક્સ ડેલ્ટા ટી આની સાથે રાખી અને છેદનો છેદ ઉપર એટલે આ થઈ ગયું FR/A Lના છેદમાં. તમે જુઓ આ શું થયું ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે V મળશે સામે ઉપર દેખાય છે. એટલે હવે આ જે પદ છે એને આપણે અગાઉ કરેલી ચર્ચા સાથે સંબંધ્યો. FR ડેલ્ટા એક્સ મતલબ કપાતું અંતર છેદમાં ડેલ્ટા V બે અલગ આસ્પેક્ટ છે ધ્યાન રાખજો. પણ અહીંયા જે V છે એ શું છે ઉપરના સ્તરનો વેગ છે અને L શું છે બે સ્તર વચ્ચેનું અંતર છે. તમે જુઓ ડાયરેક્ટ અલ્ટિમેટલી તો એ જ પદ આવ્યું. આ જે પદ છે એમાં ડેલ્ટા V એકચ્યુઅલમાં અહીંયાથી જોઈ લઈએ આપણે એને તો ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થશે FR/A અને એકના છેદમાં ડેલ્ટા V બાય ડેલ્ટા એક્સ કહેવાય જેને આપણે અહીંયા વેગ પ્રચલન કીધું છે. મતલબ પહેલા અને છેલ્લા સ્તર વચ્ચે જો તમે ગણતરી કરો તો અહીંયા ડેલ્ટા V થશે V-0 અને એ બે વચ્ચેનું અંતર છે L. તો આ જ પદ થઈ ગયું. ઓકે, આ રીએરેન્જ કર્યું આપણે જેથી કરી અને ટેક્સ્ટ બુકની જે થિયરી છે એ અને આમાં વિસંગતતા ન થાય. હવે તમને એમ થાય કે આ શું કામ ચર્ચા કરવાની, ઘણા બધા MCQમાં આપણે આની જરૂર પડશે. બીજું અહીંયા આ જે FRનો ઉલ્લેખ ટેક્સ્ટ બુકમાં નથી કરેલો, અવરોધીય બળ એટલે ડાયરેક્ટ જે પ્રતિબળ છે એની ચર્ચા કરેલી છે. એક માઇનસ વધારાનો મેં મૂક્યો એ શેના માટે તો કે જે વેગ છે એનાથી વિરુદ્ધ આ પદ આવશે જેથી કરી અને વેગ વિરુદ્ધ હોવાથી એ સેન્સ આપણે મૂકી છે દિશાની અવરોધીય બળ માટે. અહીંથી તમે એકમ વગેરે તારવો તો આની સાથે મેચિંગ થઈ જાય. પાસ્કલ સેકન્ડ આપણે માન આપ્યું છે. હવે એમાં પાસ્કલ સેકન્ડ જે છે એ એકચ્યુઅલમાં ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ છે, પણ જો એને CGSમાં મૂકી તો પાસ્કલ માટે ન્યૂટનની જગ્યાએ ડાઇન પછી મીટર સ્ક્વેરની જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર જો મૂકી ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ તો એ જે એકમ આવે એને પોઈઝ બોલી છે. પોઈસિલીના માનમાં જેણે આ બધી બાબતો છે તરલ વહનની એમાં વધારે કાર્ય કરેલું છે એના માનમાં. આશા રાખું કે શ્યાનતા બળ વિશે આટલી માહિતી કાફી છે. હવે આ જે વહન થયું સ્તરીય વહન એ જો તમે પાઇપમાં કાઉન્ટ કરતા હોય તો પાઇપમાં નળાકારની અક્ષ આ જે ફરતી જે બાજુ છે સપાટી અહીંયાના બે સ્તર સ્થિર રહેશે, વચ્ચેના સ્તરનો વેગ ખૂબ જ વધારે હોય, એનાથી બાજુના સ્તરનો ઓછો, એનાથી બાજુના સ્તરનો ઓછો, છેલ્લું સ્તર સ્થિર. એવી જ રીતે આ સ્તર છે એ અક્ષની નજીક છે એ
મધ્યમાં રહેલા એટલે કે અક્ષમાં ગતિ કરતા સ્તર કરતાં સહેજ ઓછા વેગથી જશે, આ એનાથી ઓછા વેગ, આ એનાથી ઓછા વેગ, અને છેલ્લું જે છે એ સ્થિર રહેશે. એટલે નળીમાં વહન છે એ આ રીતનું થવાનું સ્તરીય. પેલું જે હતું એ આપણે ઉપરના પ્લેટને ગતિ કરાવેલી હતી, અને આ જે છે એ પાઇપમાં થતા વહન માટે છે કે વચલું સ્તર ખૂબ જ વેગથી ગતિ કરતું હોય, જ્યારે તમે છેડા પાસે આવો ત્યારે સ્થિર હોય, એટલે વેગ સતત ઘટતો જશે શ્યાનતા બળના કારણે. હવે એને લીધે તરલમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય, તરલમાં કોઈ પદાર્થ, તો એ પદાર્થની ગતિ અવરોધાશે. હવે એ કઈ રીતે એ આપણે ચેક કરીએ. લાઈક વરસાદનું ટીપું જે છે એ તરલ માધ્યમમાં ગતિ કરે છે, તો હવે એ ટીપું જે છે એ નીચે પડતા પડતા આ બળ અનુભવશે. કઈ રીતે એની આપણે ચર્ચા કરી. સમજવા માટે આપણે એવું વિચારી કે એક મોટું પાત્ર છે, એમાં આપણે તરલ ભરી દીધું છે. હવે આ જે તરલ છે એમાં કોઈ નાનો ગોળાકાર પદાર્થો મૂકી દઉં, જેની ત્રિજ્યા એ જેટલી છે, એક નાનો છરો કે એવું કંઈ, અને આપણે મુક્ત કરી નીચે પડશે. એ નીચે પડે એ દરમિયાન એને નીચે લાવવા માટે જવાબદાર કોણ છે? એનું વજન. હવે એ જેવું નીચે પડશે કરશે શું? એની સાથે આસક્તિ બળોના કારણે એક પડ ચોંટીને રહેશે. એ પડ આખું નીચે એ લેતું આવશે. એક સાઈડ હું દોરું છું, એના પોતાના વેગની સાથે સાથે એ લેતું આવશે સ્તર પ્રવાહીનું. હવે એની બાજુનું સ્તર જે છે એ આપણે અત્યારે ચર્ચા કરી એ પ્રમાણે સહેજ ઓછા વેગથી ગતિ કરશે. એની બાજુનું સ્તર સહેજ ઓછા વેગથી, એની બાજુનું સ્તર સહેજ ઓછા વેગથી. એટલે આ જે ડિફરન્સ આવે છે વેગ પ્રચલન, છેલ્લું સ્તર અહીંયા જે છે એ પાત્ર સાથે સ્થિર અવસ્થામાં હશે. તો આ બાજુથી આ બાજુ જતા સ્તરના વેગ ઘટશે. બરાબર. હમણાં જે આપણે ચર્ચા કરી સમસ્થિતિ જે રાખીને પ્લેટ, એના જેવી વાત થઈ. એટલે હવે એ જે પદાર્થ છે એ નીચે આવતા આવતા આવી રીતના સ્તરીય વહનના કારણે ખાસ જાતનું અવરોધીય બળ, શ્યાનતા બળ અનુભવશે ઉર્ધ્વ દિશામાં. એટલે આના ઉપર લાગતા બળ કયા? તો કે એક જે છે એ એનું વજન નીચે લાગશે. નાના ગોળાકાર પદાર્થ પર નંબર 1 પદાર્થનું વજન. હવે એ વજન છે એ કેટલું હશે? mg જેટલું. જો પદાર્થની ઘનતા રો મટીરિયલ હોય તો આટલું વજન અધો દિશામાં અનુભવે. ઘનતા ગુણ્યા એનું પોતાનું કદ. આ જે છે એ આપણે શું કીધું છે? ગોળાકાર છે એટલે એનું કદ આટલું હોય. હવે આટલું વજન અનુભવશે. બીજું, શ્યાનતા બળ અનુભવશે. Fr કેટલું? 6 પાઈ ઈટા એ વી જેટલું. એમાં વી એનો તત્કાલીન વેગ છે, અને n જે છે એ તરલનો શ્યાનતા ગુણાંક છે. હવે તમને એમ થાય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? અવરોધીય બળ 6 પાઈ ઈટા
AB જેટલું. આ જે વિધાન છે એને સ્ટોક્સનો નિયમ કહેવાય છે, જેને આપણે તારવવાનો નથી, સહર્ષ સ્વીકારી લેવાનો છે. દાંત કાઢીને આપણે એક્સેપ્ટ કરી લેવાનો છે. અને પ્રેક્ટિકલી આ બનાવેલું છે, થોડા કેલ્ક્યુલેશન છે, પણ એને આપણે સાબિત નથી કરવાનું. આ કોને લાગુ પડે છે? સ્ટોકનો નિયમ. નાનો ગોળાકાર પદાર્થ જો તરલ માધ્યમમાં મુક્ત પતન કરતો હોય તો તેના ઉપર લાગતું અવરોધીય શાનતા બળ આટલું હોય. એક્સેપ્ટેડ. ત્રીજું બળ હજુ આમાં લાગશે, ઉત્પ્લાવક બળ. તરલ માધ્યમમાં કોઈ પણ પદાર્થ ડૂબે ને તો એના ઉપર ઉર્ધ્વ દિશામાં પ્રવાહી બળ લગાડે, જેને ઉત્પ્લાવક બળ કહેવાય. એટલે ટેક્સ્ટબુકમાં આપણને નથી આપેલું, પણ આર્કિમિડીઝનો સિદ્ધાંત છે. તરલ માધ્યમમાં કોઈ પણ પદાર્થને તમે ડૂબાડો તો એના ઉપર ઉત્પ્લાવક બળ લાગે, જે પદાર્થને પ્રવાહીની બહાર ખસેડી નાખવાનો પ્રયત્ન કરે. હવે આ જે ઉત્પ્લાવક બળ છે એ કેટલું હોય? પદાર્થે વિસ્થાપિત, ધ્યાન રાખજો, કરેલા પ્રવાહીના વજન જેટલું. મુદ્દો ધ્યાનમાં રાખજો, ઘણી બધી જગ્યાએ કામ લાગશે. ઉત્પ્લાવક બળ, બાયોન્ટ ફોર્સ કહેવાય. હવે એ પદાર્થે વિસ્થાપિત કરેલા, મતલબ પદાર્થે ખસેડેલા. હવે પદાર્થ છે એ જ્યારે પ્રવાહીમાં ડૂબે ને ત્યારે એ પોતાના કદ જેટલું પ્રવાહી ખસેડે. એટલે આટલું પ્રવાહી ખસેડશે, 4/3 પાઈએ ઘન. પણ એનું વજન નથી લેવાનું, આપણે પ્રવાહીનું લેવાનું છે. એટલે રો લિક્વિડ અને એને ગુણ્યા જી. ખ્યાલ આવ્યો? આ વિધાન શું છે? આર્કિમિડીઝનો સિદ્ધાંત છે. તરલમાં જ્યારે પદાર્થ ડૂબે ત્યારે પહેલાં તો એ પોતાના કદ જેટલી જગ્યા તો જોઈશે ને, એટલે એને પોતાના કદ જેટલી જગ્યા રોકશે. અને એ જેટલી જગ્યા રોકે, જેટલું પ્રવાહી ખસેડે, એ ખસેડેલા પ્રવાહીના વજન જેટલું ઉર્ધ્વ દિશામાં એના ઉપર બળ લાગે. જેટલો જથ્થો પ્રવાહીનો ખસ્યો, એ ખસેલા પ્રવાહીના જથ્થાનું જે વજન થાય એટલું બળ ઉર્ધ્વ દિશામાં પદાર્થ ઉપર પ્રવાહી લગાડે, જેને ઉત્પ્લાવક બળ કહેવાય. હિસાબ કઈ રીતે કર્યો છે આપણે ફરીથી એક વખત ધ્યાન રાખજો. પદાર્થનું કદ કેટલું છે? 4/3 પાઈએ ઘન કદ એનું. એ જ્યારે ડૂબે ત્યારે એના કદ જેટલું પ્રવાહી ખસેડે, મતલબ આટલું. હવે એનું વજન જોઈ છે આપણે, ખસેડેલા પ્રવાહીનું વજન. તો એ કેટલું થાય? આ કદ જેટલું ખસ્યો છે જથ્થો, એ આટલો જથ્થો, એ જથ્થાની ઘનતા એટલે આટલું દળ થયું, એને ગુણ્યા જી એટલે આટલું વજન થયું. આ ઉર્ધ્વ દિશામાં લાગે. હવે જ્યારે આ ગતિ કરતાં 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 થશે શું? તમે જુઓ, પ્રારંભમાં એનો વેગ કેટલો છે? v = 0. તમે એને મૂક્યું એ વખતે, બરોબર ને? અહીંયા એને v = 0 થી મુક્ત કરી છે આપણે. તો શરૂઆતમાં આ બળ નહીં હોય. કયું? શ્યાનતા બળ. તો એવે વખતે પ્રારંભિક બળ પરિણામી એના ઉપર કેટલું હશે? F' નામકારી. તો એનું વજન, અને અંદર ડૂબે છે એટલે આટલું -FB. વજન કેટલું છે? ρm 4/3 પાઈએ ઘન જી માઇનસ રો લિક્વિડ 4/3 પાઈએ ઘન ઇન્ટુ જી. મતલબ કે 4/3 પાઈએ ઘન જી રો મટીરિયલ રો લિક્વિડ. તમને એમ થાય કે સાહેબ ટેક્સ્ટબુકમાં તો આવું કંઈ નથી આપેલું, તો જ અમારી જરૂર હોય. અમુક વસ્તુ જરૂરી હોય છે ચર્ચા કરવી, કારણ કે MCQ એ પાછા આપણે ગણવાના હોય છે, દાખલાએ આપણે ગણવાના હોય છે. આટલું એના ઉપર પ્રારંભિક પરિણામી બળ લાગશે. હવે અહીંયા એક નજર કરી લઈએ. આ બળ જે આવ્યું પરિણામી, એને કોની સાથે લેવા દેવા છે? પદાર્થની ઘનતા અને જેમાં એ ડૂબે છે એની ઘનતા સાથે. એટલે હવે અહીંયા એક વધારાની ચર્ચા કરી લઈ કે જો ρm
ગ્રેટર ધેન રો લિક્વિડ હોય તો વજન ગ્રેટર ધેન FB થશે, મતલબ કે પદાર્થ ડૂબશે. બરાબર ને? પદાર્થનું વજન વધશે, દેખાય છે, અને એ કઈ બાજુ વધશે? અધો દિશામાં, એટલે પદાર્થ ડૂબશે. જો રો મટીરિયલ લેસ ધેન રો લિક્વિડ હોય તો વજન લેસ ધેન FB થશે, મતલબ કે પદાર્થ છે એ સપાટી પર તરે. એટલે એવી વખતે ડૂબશે નહીં, સપાટી પર તરશે. જેમ લાકડું તરે છે, લાકડાની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે એટલે એ સપાટી ઉપર તરે છે. એઝ વેલ બરફની ઘનતા છે એ તે પાણીની ઘનતા કરતાં ઓછી છે એટલે એ તરે છે સપાટી પર. જો રો મટીરિયલ ઇઝ ઇક્વલ ટુ લિક્વિડ થઈ જાય તો વજન અને FB છે એ સરખા થશે. તો પદાર્થ જે તે ઊંડાઈએ સંતુલનમાં હોય. પદાર્થ જે તે ઊંડાઈએ સંતુલનમાં હોય, મતલબ કે જો કોઈ એવી પરિસ્થિતિ આવી જાય કે પદાર્થનું વજન અને ઉત્પલાવક બળ વચ્ચે ક્યાંય બેલેન્સ થઈ જાય તો એના ઉપર પરિણામી બળ 0 થઈ જશે. જો પરિણામી બળ 0 થઈ જાય તો પદાર્થ જ્યાં છે અહીંયા એ જ પરિસ્થિતિમાં રહે છે, સંતુલનની પરિસ્થિતિમાં. સબમરીન જે દરિયામાં ડૂબેલી રહે છે જે તે જગ્યાએ, એ એવી રીતે રહે છે. એ લોકોની પાસે પાણીની ચેમ્બર હોય અંદર સબમરીનમાં, એટલે એ વજન એવી રીતે બેલેન્સ કરે સબમરીનનું કે જેથી કરીને એના ઉપર ઉત્પલાવક અને એનું ખુદનું વજન બે બેલેન્સ થઈ જાય. એટલે સબમરીનને જે ઊંડાઈએ રાખવી હોય અહીંયા સંતુલિત અવસ્થામાં રહી શકે. અત્યારે આપણો મુદ્દો આ નથી. તો એ પ્રારંભિક મહત્તમ પ્રવેગ સાથે ગતિ કરશે. હવે મહત્તમ પ્રવેગ કેટલો એનો? તો આ એના ઉપર પરિણામી બળ છે, બરોબર ને? હવે પરિણામી બળ ભાગ્યા એનું દળ, આને આપણે એ મેક્સિમમ કહી દઈએ. F/m ઇઝ ઇક્વલ ટુ આટલા મહત્તમ પ્રવેગથી ગતિ કરશે. તો એ કેટલું થશે? દેખાય છે, તમે જુઓ. રો મટીરિયલ રો લિક્વિડ એને ગુણ્યા G ભાગ્યા રો m થશે. F ડેશ છેદમાં આપણે આ લઈ ગયા છીએ એટલે એ થઈ ગયું F/કદ, અને એને હું ઘનતાથી ભાગી નાખું એટલે મને આ પદ મળે. આટલા મહત્તમ પ્રવેગ સાથે એ ગતિ કરશે, મતલબ કે પ્રવેગ એનો મેક્સિમમ છે. એટલે એ 0 વેગમાંથી શરૂ કરી અને એનો વેગ વધશે. હવે અહીંયા આવતા રહો. આ એક પદ ચલ છે અંદર, જેને આપણે એક્સેપ્ટ કરેલું છે, સ્ટોકનો નિયમ. વેગ વધતો જશે એટલે ઉર્ધ્વ દિશાનું અવરોધીય બળ એના ઉપર વધતું જશે. જો એવું થાય તો આ પદ છે એમાં અહીંયા બાજુમાં એક વધારાનું પદ આવશે. અહીંયા સાઈડમાં ગણતરી કરતા જઈએ આપણે. અંદર ગયા પછી ગતિ શરૂ થયા પછી પરિણામી બળ F ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ વજન માઇનસ FB અને માઇનસ આવડું આ FR. આટલા પ્રવેગથી એન્ટ્રી લે છે અને એન્ટ્રી લીધા પછી એના ઉપર શ્યાનતા અવરોધીય બળ લાગુ પડતું જાય છે, જે વધતું જાય છે. કારણ કે વેગ વધારે છે, પ્રવેગી ગતિ છે એટલે વેગ વધશે. વેગ વધશે એટલે આ બળ વધશે. આ બળ વધે એટલે શું થાય? તો કે આ બેની બાદબાકીમાંથી કપાતું જશે, જેથી કરીને એનો પ્રવેગ પછી ઘટતો જશે. સિક્વન્સ સમજજો. મહત્તમ પ્રવેગથી પ્રવાહીમાં એન્ટ્રી લે છે, જેથી કરીને એનો વેગ વધે. વેગ વધે એટલે આ પદ અસ્તિત્વમાં આવે, શ્યાનતા બળનું. હવે એ પદ અસ્તિત્વમાં આવે જે વધતું જશે, એ વધે એટલે એને આપણે આમાંથી બાદ કરવાનું છે. એટલે બાદ બાકી નાની થઈ જાય, મતલબ રિઝલ્ટ ઓછું આવે. રિઝલ્ટ ઓછું આવે તો એનો અર્થ એવો થયો કે એનો પ્રવેગ હવે ઘટશે. પ્રવેગ ઘટશે એટલે શું થયું? તો કે વેગનો વધારો ઘટશે.
પણ વેગ તો વધતો જ જવાનો છે. તો વધતા વધતા કોઈ એક પરિસ્થિતિ એવી આવશે કે જ્યાં W માઇનસ FD ઇઝ ઇક્વલ ટુ FR થઈ જાય જો, તો સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. તો એ વખતે પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરશે. જે વેગ છે એને ટર્મિનલ વેગ કહેવાય. શરૂઆતમાં પ્રવેગી ગતિ કરશે, પછી એનો પ્રવેગ ઘટતો જશે પણ વેગ વધતો જશે. વેગ વધતા વધતા શ્યાનતા બળ વધતા વધતા કોઈ એક પરિસ્થિતિ એવી આવે કે એના ઉપર લાગતું વજન ઉત્પલાવકના ટોટલ જેટલું જો એના ઉપર અવરોધીય બળ થઈ જાય તો પરિણામી બળ શૂન્ય થાય. જો પરિણામી બળ શૂન્ય થાય તો હવે સંતુલનની પરિસ્થિતિ હોવાથી એનો જે અંતિમ વેગ છે એ અચળ થઈ જશે, જેને ટર્મિનલ કહેવાય. એવા સંજોગોમાં આ પદ તો અચળ જ છે. જો કેટલું છે F' જેટલું, એટલે કે 4/3 પાઈ a ઘન બાજુમાં G રો મટીરિયલ રો લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઇટા a અને ટર્મિનલ માટે BT કહી દો. જો આ બેલેન્સ થઈ જાય તો એ વખતે એનો વેગ અચળ થઈ જશે. અને હવે ઈ વેગ કેટલો આવે સાદુરૂપ આપી આપણે. આપણે જોઈશું VT, એટલે V ટર્મિનલ ઇઝ ઇક્વલ ટુ બધા પદને ઓલી બાજુ લઈ જઈએ 4/3 પાઈ a ઘન G રો મટીરિયલ રો લિક્વિડ છેદમાં 6 પાઈ ઇટા a. આ પાઈ કેન્સલ, પછી આ 4 માટે 2 અને અહીંયા 3 એટલે 2/9. એ ઘનમાંથી એક એ જાય એટલે a² વધ્યો. આ એ કોણ છે? ત્રિજ્યા છે, ધ્યાનમાં રાખશું. G રો મટીરિયલ રો લિક્વિડ છેદમાં આ 2 કપાઈ ગયા વધ્યું ઇટા. ટર્મિનલ વેગ આટલો આવશે. ટેક્સ્ટબુકમાં બહુ ટૂંકામાં તારવણી કરેલી છે, આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. વિસ્તૃત ચર્ચા એટલે કે મારે આ મુદ્દો છે એ અંદર ઇન્ટ્રોડ્યુસ કરવો હતો આર્કિમેડિસવાળો, કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે એની જરૂર પડે છે, ખાસ કરીને ઓલા 3 પોઈન્ટ. ટર્મિનલ વેગ માટે ઓકે આ વસ્તુ. હવે શ્યાનતા વિશે લગભગ આપણે આટલી ચર્ચા કરવાની રહે છે એકોર્ડિંગ ટુ યોર ટેક્સ્ટ બુક. વધારે આગળ જવાનું નથી. નેક્સ્ટ મુદ્દો રહે છે પૃષ્ઠતાણનો. થોડીક વિસ્તૃત ચર્ચા છે જેને આપણે કલેક્ટિવલી ડિસ્કસ કરશું, પણ અત્યારે એક નાનો એવો હોલ્ટ મારી દઈ. નેક્સ્ટ લેક્ચરમાં પૃષ્ઠતાણ થોડોક લાંબો ટોપિક છે, ઘણી બધું અંદર બાબતો આવરી લેવાની છે, એટલે લગભગ 2 લેક્ચરમાં આપણી થિયરી પૃષ્ઠતાણને લગતી હવે પછી પૂરી થશે. એક વખત ફરીથી શ્યાનતા વિશે આખું એક મુદ્દો, કારણ કે ટેક્સ્ટબુકમાં યોગ્ય રજૂઆત નથી એટલે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી છે. એટલે ફરીથી એક વખત આ વિડીયો જોઈ અને ટેક્સ્ટબુક પાછી વાંચી લેવાની, અને જે વધારાના મુદ્દા આમાં કીધા છે એને આપણે અલગથી નોંધીને રાખશું. અત્યારે હું રજા લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. મળતા રહીશું.